શું તમને પણ શિખરણી, મંદાક્રાંતા અને પૃથ્વીછંદ ઓળખવામાં તકલીફ પડે છે? તો આ રહી તેના માટેની શોર્ટ ટ્રીક. આ ટ્રીક જોયા પછી તમે આ 3 છંદને જિંદગી પર નહીં ભૂલી શકો. પહેલો છંદ શિખરણી. બંધારણ ટ્રીક. યમલ સે ભલા ગાના. એનું બંધારણ છે યમન સ ભલ ગા. કઈ રીતે છંદને ઓળખવો? તો પહેલો અક્ષર લઘુ, 5 ગુરુ, 5 લઘુ. પંક્તિનું ઉદાહરણ છે વળાવી બા આવી નિધ સકલ સંતાન ક્રમશઃ. તે જ રીતે બીજો છંદ આવે છે મંદાક્રાંતા. ક્રાંતાનો મતલબ થશે ક્રાંતિકારી. બંધારણ ટ્રીક મેરા ભારત મહાન તબ તબ ગાગા. એનું બંધારણ છે મભન ત ત ગા ગા. છંદ કઈ રીતે ઓળખવો? એમાં પ્રથમ 4 અક્ષર ગુરુ અને છેલ્લા 2 અક્ષર ગુરુ. ઉદાહરણ છે રે પંખીડા સુખથી ચણજો ગીતવા કઈ ગાજો. તે જ રીતે ત્રીજો છંદ આવે છે પૃથ્વી. તમને ખબર છે કે પૃથ્વી ઉપર ઘણું બધું પ્રદૂષણ વધે છે. એના માટે બંધારણ ટ્રીક છે જૈસે જૈસે યે લોક, જૈસે જૈસે યે લોક. તો બંધારણ છે જસ જસ ય લગા. કઈ રીતે છંદને ઓળખવો? તો પંક્તિમાં બીજો અક્ષર અને છઠ્ઠો અક્ષર ગુરુ હોવો જોઈએ. 1 3 4 5 લઘુ હોવા જોઈએ. ઉદાહરણ છે મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહી ભરી.